વડોદરામાં સરકારે ઝૂંપડપટ્ટી તોડીને લાભાર્થીઓને આવાસ યોજનાના મકાન આપ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરના પાપે માત્ર થોડા જ વર્ષોમાં લાભાર્થીઓને મકાન ખાલી કરીને ફરી ઝૂંપડપટ્ટીમાં પાછા ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે। ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને સરકારે વાઘોડિયા રોડ પર જીવનનગર વિસ્તારમાં બીએસયુપીના આવાસના મકાનો ફાળવ્યા હતા, પરંતુ માત્ર 3 થી 4 વર્ષમાં જ આવાસ યોજનાના મકાનો ખખડી ગયા છે। આવાસમાં રહેતા લાભાર્થીઓ જાતે જ ખર્ચો કરીને સમારકામ કરાવ્યું, પરંતુ હવે જે સ્થિતિ થઈ છે તેમાં લાભાર્થીઓને ખર્ચો કરવો પોસાય તેમ નથી। મકાનના સ્લેબ, ધાબા, પિલરમાં સળિયા બહાર નીકળી ગયા છે। દિવાલોમાં ઠેર ઠેર પોપડા પડવા લાગ્યા છે। જ્યાં જુઓ ત્યાં તિરાડો પડી છે। સ્થિતિ એટલી ગંભીર છે કે રહીશો માટે પોતાના જ ઘરમાં રાત કાઢવી જોખમી થઈ ગઈ છે। લોકો કહે છે કે વરસાદમાં રાત્રે કોઈ ખૂણામાં જેમ તેમ પડ્યું રહેવું પડે છે, કારણ કે આખા ઘરમાં પાણી ટપકે છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સવારે હેમખેમ ઉઠીએ અને પરિવાર માટે કામ ધંધે જઈએ। કેટલાક લાભાર્થીઓએ ખર્ચો કરાવીને છતમાં પતરા લગાવ્યા છે। નોટિસો અમને ખાલી મારી દે છે દરવાજા પર કે મકાન ખાલી કરો, અમે રહેવા જઈએ કઈ? તમે જયારે મકાન તોડ્યા એ ટાઈમે અમને કીધેલું કે આ પોઝિશન થશે ત્યારે મકાન ખાલી કરવું પડશે। એના કરતા અમને અમારા ઝૂંપડા પાછા આપે તો અમે અમારા હિસાબથી બનાવીને તો રહી શકીએ। એમાં કોઈ જોખમ તો નહીં, માટીના મકાનમાં કોઈ જોખમ નહીં। આમાં કઈ કાલ ઉઠીને કઈ અમારો વ્યક્તિ ઘરનો વ્યક્તિ મરી જાય તો જવાબદારી કોણ? ગવર્મેન્ટ લેશે? ગવર્મેન્ટ તો ખાલી હાથ અદ્ધર કરી લેશે। શું કહો છો, કેવી રીતે જીવી રહ્યા છો? અત્યારે વરસાદ ચાલુ છે, પોપડા ખરી રહ્યા છે, સમજો પાણી પડતું હોય તો એક બાજુ બેસીને અમે આવી રીતે ગુટકી મારીને સુઈ રહીએ છીએ। રોજે ભગવાનને યાદ કરીએ કે સવાર કારે પડે કારે ઘરની બહાર નીકળીએ કામ ધંધા માટે। એટલે આપણે રૂપિયા વાળાની છોકરો છૂટક મજૂરી કરીને ખવડાવે છે અને હું ઘરકામ કરું છું, મારાથી થતું નથી, હાથ મારું એવું છે। હવે બીક લાગીએ છે, નોટિસો બહુ નાખીએ, અમે બી અરજી બહુ કરી છે પણ કોઈ સાંભળતા નથી। એ લોકો તો એવું જ કહેવા માંગે છે મારો જીવે તમારી જવાબદારી, તમે નીકળો અહીંયાથી, એવું કે છે। તમે જઈએ કઈ આગળ? સરકારે તો સારા મકાન ગરીબોને મળે એના માટે કરેલા। અમે તો એવા ખુશ થઈ ગયેલા કે હું ઝૂંપડમાંથી સરકારે સરસ આપી છે, ભાજપે આટલું કર્યું કરે કે આપણને ગરીબ માટે સારું કર્યું, પણ એમને સારું કર્યું પણ આ કોન્ટ્રાક્ટ ને તમે પકડો, ઇલાજ કરો કે ભાઈ કોન્ટ્રાક્ટ તમે અમારું કેમ નામ બદલામ કર્યું? રેપ પડવાની બીક તો હતી જ મને। એક વાર તો પડેલો હતો તો 4-5 દિવસ એડમિટ કરેલો મને। પછી વિચાર કર્યો કે બેબી બી છે તો સેફટી માટે પતરા લગાયા, પણ એ બી કામ ના આવ્યા। આ જુઓ, હવે ઝૂંપડામાં રહેલા એ જ સારું હતું। અમે તો સપનાનું ઘર છે, સપનું જોઈને આવ્યા અને સપનું તૂટી ગયું। આખા ગુજરાતમાં આ એક જ એવી વસાહત છે જેમાં રેલિંગમાં પતરા લાગ્યા હોય, એટલે હું 21 થી જવાબદારીમાં છું આ વિસ્તારના નગરસેવક તરીકે। મેં અગાઉ પણ મેયરશ્રીને, સિટી એન્જિનિયરને સાથે રાખીને અહીં વિઝિટ કરાવી છે। તમામ લોકો આ દુઃખથી વાકેફ છે, પણ એમને હજુ સુધી એવું નથી થતું કે આ ગરીબો માટે આપણે કંઈક વિચારીએ। હજુ એવું જોવાઈ રહ્યું છે કે કોક મરી જાય અને મરે પછી દુર્ઘટના થાય મોટી, પછી જ આપણે એક્શનમાં આવીશું। ત્યાં સુધી આ પ્રકારે જ આ તંત્રની જે ઘોર નિંદ્રા છે એ તૂટતી નથી। તમારા ધ્યાને આ મુદ્દો 2-3 દિવસ પહેલા જ આવ્યો છે અને ન્યૂઝ અને સમાચાર પત્રોમાં આ મુદ્દો આવેલો છે। એક ટીમ મોકલીને વ્યવસ્થિત તપાસ કરાવી પછી એમાં યોગ્ય કાર્ય કરો। પાણી પડે છે લોકોને પત્ર લગાવવાનું જૂના આવાસો છે બધા બીએસયુપી 2011-12ની આજુબાજુના પણ પહેલાના બનેલા છે। નવા આવાસોમાં એવા કોઈ ઇસ્યુ ધ્યાનમાં નથી આવે, જૂના આવાસોમાં દરેક પ્રોજેક્ટની અલગ અલગ પ્રોજેક્ટ હોય પણ 10 વર્ષમાં જર્જરિત થઈ ગયા એમાં પણ લાગે ક્યાંક બેદરકારી થઈ હોય? એમાં અમુક રિપેરિંગ કરવા પાત્ર છે, તેમાં પણ અમે ગેપ એનાલિસિસ કરાવી રહ્યા છીએ। જ્યાં જ્યાં રિપેરિંગ કરવા પાત્ર હશે એમાં પણ વ્યવસ્થિત ગેપ એનાલિસિસની એકવાર ટીમનો રિપોર્ટ આવી જાય પછી એમાં